નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેરમાં આવેલા પૂરનું મીડિયાએ જે રીતે કવરેજ કર્યું છે તેનું પણ મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે। વડોદરાની સ્થાનીય લોકલ ચેનલના રિપોર્ટર કેમેરામેને પોતાના જીવને જોખમમાં મૂકીને રાત દિવસ કવરેજ કર્યું છે, લોકોને સાચી માહિતી પહોંચાડવાનો પૂરતો પ્રયાસ કર્યો છે। પરંતુ જે મીડિયાને આજકાલ લોકો ગોદી મીડિયા પણ કહે છે, તેને વડોદરા શહેરમાં આવેલા પૂર પર જે પ્રકારેનું કવરેજ કર્યું છે તેનું પણ મૂલ્યાંકન કરવું ખૂબ જરૂરી છે। જો તમે ટીવી ચેનલને ધ્યાનથી જોશો તો ગોદી મીડિયાએ વડોદરા શહેરમાં પૂર કેમ આવ્યું, કોના કારણે આવ્યું, કોની આમાં ભૂલ હતી, ક્યાં લોકો ફસાયા છે, કેવી રીતે બચાવી શકાય, એટલે સમસ્યા પર ધ્યાન ના આપીને તેઓ એન્ટરટેનમેન્ટ તરફ જતા રહ્યા। મીડિયાને જે લોકો ધ્યાનથી જોતા હશે કે જે ન્યૂઝના જાણકાર હશે તેઓ સમજી જશે કે દિલ્હીની ચેનલો પર વડોદરા શહેરના મગરોના રેસ્ક્યુ ચાલતા હતા। વડોદરા શહેરમાં મગરો કેટલા છે, વિશ્વભરમાં કઈ કઈ નદીઓમાં મગર છે, મગરોની સંખ્યા કેટલી છે, આ બધી વસ્તુઓ પર ડિસ્કશન અડધો કલાક ચાલી રહી હતી। વડોદરા શહેરમાં મગરો છે, મગરો પકડવા માટે રેસ્ક્યુ ટીમો પણ ગઈ હતી। આ એક સમાચાર હોઈ શકે, પરંતુ રાષ્ટ્રીય ચેનલો પર, જેને આજકાલ લોકો ગોદી મીડિયા તરીકે પણ જાણે છે, તેમના કવરેજમાં સમસ્યા ઓછી અને મગરો વધારે હતા। મગરો બતાવીને પોતાની ટીઆરપી નેશનલ ચેનલો લઈ રહી હતી, પરંતુ એ નેશનલ ચેનલોએ એવા ડિબેટ નથી ગોઠવ્યા અને એવા સવાલો નથી પૂછ્યા કે વડોદરા શહેરમાં જે આ પૂર કેમ આવ્યું છે। ગુજરાતભરમાં રેડ એલર્ટ છે, ગુજરાતના ઘણા શહેરોમાં પાણી ભરાઈ ગયા છે, હેલિકોપ્ટરથી તેમને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે। આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું? જો દિલ્હીની ચેનલોએ આ મુદ્દો ઉઠાવ્યો હોત તો વડોદરા શહેરની સમસ્યા ઠેક દિલ્હી સુધી ગઈ હોત અને દિલ્હીમાં બેઠેલા જે પ્રધાનમંત્રી છે, ગૃહપ્રધાન છે, તેમને પણ કોઈ ખાસ આયોજન કરીને કંઈક સારું કર્યું હોત। પરંતુ દિલ્હીની ચેનલો, જેને લોકો ગોદી મીડિયા તરીકે પણ ઓળખે છે, આ ગોદી મીડિયાએ તો પૂરગ્રસ્ત વડોદરામાં મગરોના રેસ્ક્યુ અને મગર બતાવીને જ પોતાનો ટાઈમ પાસ કરી નાખ્યો અને વધારે પડતા જે બુલેટિન છે તે પૂર પર નહીં પરંતુ મગરો પર બનાવી દીધા। વિશ્વામિત્રી નદીમાં પૂર કેમ આવ્યું, આની પર દબાણ કેમ થયા, કોની પરવાનગીથી દબાણો થયા, આવી રિપોર્ટો ના બતાવીને, જે કોને દૂધ નથી મળી રહ્યું, કોઈને હોસ્પિટલમાં દવા નથી મળી રહી, આ રિપોર્ટ ના બતાવીને નેશનલ ચેનલોએ મગરો બતાવીને જે રીતેનો ટાઈમપાસ કર્યો છે, તેનાથી જનતા એક વાત તો સમજી જ ગઈ છે કે હવે રાષ્ટ્રીય ચેનલોને લોકોના મુદ્દાથી કોઈ લેવા દેવા નથી। એમને માત્ર જોઈએ છે ટીઆરપી, અને ટીઆરપી એક લાચાર, ગરીબ, પૂરગ્રસ્ત વ્યક્તિ નહીં આપી શકે, પરંતુ મગર જરૂર આપશે। જો મગર બતાવીશું તો દેશભરના લોકો વડોદરામાં આવેલા પૂરમાં મગરો તો જોશે। લોકોએ મગરો જોયા પણ, આનંદ પણ લીધો, પરંતુ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોના આંસુ ના દેખાયા, પરંતુ મગરોએ જે રેસ્ક્યુ થતા હતા, મગરો દેખાતા હતા, એ મગરો પર વાર્તાઓ કરીને ઘણી ટીઆરપી આ રિપોર્ટરોએ તો લઈ લીધી છે।